નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાદરામાં શ્રીરંગ પરિવાર દ્વારા શ્રી ગુરુ લીલામૃત પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પાદરાના ઉમિયાવાડી ખાતે યોજાઈ રહેલા આ ધાર્મિક આયોજનમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તારીખ 14 ઓગસ્ટથી શરૂ થયેલું શ્રી ગુરુ લીલામૃત પારાયણ તારીખ 20 ઓગસ્ટ સુધી યોજાશે। સવાર અને સાંજના 2 સત્રમાં યોજાતા આ પારાયણમાં 117થી વધુ ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે લાભ લઈ રહ્યા છે। પારાયણના આ પવિત્ર દિવસો દરમિયાન માત્ર પારાયણ જ નહીં પરંતુ વિવિધ ધાર્મિક ઉત્સવો અને ભક્તિસભર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન દત્તાત્રેય, શ્રીપાદ વલ્લભ, નૃસિંહ સરસ્વતી તથા વાસુદેવાનંદ સરસ્વતી સહિતના પવિત્ર જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે। પારાયણના કારણે ઉમિયાવાડી ખાતે સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થઈને ગુરુ ચરિત્રનું શ્રવણ કરી આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરી રહ્યા છે। શ્રી ગુરુ લીલામૃત પારાયણની તારીખ 20 ઓગસ્ટના રોજ ભવ્ય પુર્ણાહુતિ યોજાશે। ત્યારબાદ તારીખ 21 ઓગસ્ટના રોજ સામૂહિક પાદુકા પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર આયોજન થકી પાદરામાં પવિત્ર શ્રાવણ માસની ભક્તિમય ઉજવણી સાથે આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ સર્જાયો છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ચિંતન શ્રી ગુરુદેવ દત્ત પાદરાના પરિવાર દ્વારા પ્રતિ વર્ષે શ્રાવણ માસની અંદર શ્રી ગુરુ લીલામૃત ગ્રંથનું પારાયણ કરવામાં આવે છે, પણ આ વખતે ભક્તોની સંખ્યા વધુ થવાથી ઉમિયાવાડીની અંદર અમે 17મી 14મી તારીખથી પારાયણનો પ્રારંભ કર્યો છે અને 20 તારીખ સુધી ગુરુ લીલામૃતનું પારાયણ કરવામાં આવશે અને 21મી તારીખે સમૂહ પાદુકા પૂજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ પારાયણની અંદર લગભગ 117 ભક્તો પારાયણાર્થી તરીકે લાભ લઈ રહ્યા છે। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રંગ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।